બેટા, મને માફ કરી દેજે. મન તો ઘણું થાય છે કે હું તને મદદ કરું, પણ હું બહુ લાચાર છું. માસી, લાચાર તમે નહીં, પણ પરિસ્થિતિ છે. માણસ ખરાબ નથી હોતો, એનો સમય ખરાબ હોય છે. બેટા, તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત ને તો ક્યારનું આ ઘર છોડી ચાલી જાત. તું શું કામ આ બધું સહન કરે છે? હા, અરે એ તો કામમાં હતો ને એટલે ખબર ના પડી. આવ ને, બેસ. બોલ, શું કામ હતું? ક્રિશ, તને તો ખબર જ છે ને, હું ઓફિસ તારા માટે આવું છું. એટલે તું કહેવા શું માંગે છે? આઈ મીન ટુ સે, તું જે સિચ્યુએશનમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે એમાં તારા ઇમોશન્સને કોઈ સમજી શકે એવું તારી પાસે હોવું જોઈએ, જેનાથી તને ઇમોશનલ સપોર્ટ મળે. ક્રિશ, યુ નો, હર્ષભાઈ અને સાસુમાં જ્યારે ઓફિસ જતા રહે છે ત્યારે એમના કામમાં બિઝી થઈ જાય છે. હું જ્યારે ઘરે હતી ને ત્યારે સતત મને તારી ચિંતા થતી હતી. ક્રિશ, તો શું કરતો હોઈશ? તારું કામમાં મન લાગતું હશે કે નહીં? તું પેલી ફાર્મ હાઉસવાળી વાતને લઈને ગિલ્ટી ફીલ નથી કરતો ને? જે વાત હું ભૂલવા માંગુ છું એ જ ફરીથી સામે આવે છે. ક્રિશ, પ્લીઝ, તું આ વાતને તારા દિમાગમાંથી કાઢી નાખ. જો આપણે આપણા આફ્રિકાવાળા પ્રોજેક્ટને આગળ વધારવાનો છે. ક્રિશ, આઈ નીડ યોર સપોર્ટ, પ્લીઝ. હું કિયારાનો હાથ પણ નથી હટાવી શકતો. કેવી મજબૂરી આવી ગઈ છે. કિયારા, મને તરસ લાગી છે, હું થોડું પાણી પીને આવું. તું ગમે એટલો મારાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરી લે ક્રિશ, હું તારો પીછો નથી છોડવાનો. બસ ટૂંક સમયમાં અસલી ખેલ શરૂ થશે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. રહેતા બેટા, હા, શું થયું? તારો ચહેરો તો સાવ ઉતરી ગયો છે. તારી તબિયત સારી નથી કે શું? ના ના માસી, મને કંઈ નથી થયું. આ તો બસ થાક છે ખાલી. જો બેટા, તારી તબિયત સારી નહીં હોય ને તો તારે આરામ કરવો જોઈએ. ગરીબને તો બીમાર પડવાનો હક ના હોય, એમાં આરામ ક્યાંથી કરવો? મમ્મીજી, ખાવાનું તૈયાર થયું કે નહીં? હા મેડમ, તૈયાર છે. રાધા, જી મેડમ. આ શાક છે કે મીઠાની ખાંડ? રસોઈ બનાવતી વખતે તારું ધ્યાન ક્યાં હતું? માફ કરજો મેડમ, મારાથી ભૂલથી થયું છે એવું કહેવાથી ભૂલ નાની નથી થઈ જતી. આ મીઠું મફતમાં આવે છે, ગેસ મફતમાં આવે છે, આ બધું ઘર છે મારા મહેનતની પૈસાથી ચાલે છે, સમજી? માફ કરજો મેડમ, હું ફરીથી બનાવી આપું. હવે તને માફી નહીં, સજા મળશે. પણ બેટા,
આટલી નાની વાતમાં તું અને આટલું બધું બોલે છે? આ યોગ્ય નથી. મમ્મીજી પ્લીઝ, હવે તો તમે વચ્ચે બોલતા જ નહીં. અને હા, તું પહેલા આખા ઘરમાં કચરા પોતા કર, પછી બહારનું આંગણું સાફ કર, અને પછી આખું કમ્પાઉન્ડ સાફ કર. સમજાયું? મેડમ. બહુ બેટા, આ બીમાર છે, થોડીક તો દયા કર. આટલું બધું ભારે કામ થોડું સોંપાય? તો શું થયું? બીમાર છે એટલે કામમાં છૂટ મળશે? અને બીમાર હતી તો કામ પર શું કામ આવી? મેં તને પહેલાથી જ કહ્યું હતું ને કે અહીંયા આવા કોઈ પણ પ્રકારના બહાના નહીં ચાલે, કોઈ કામમાં છૂટ નહીં મળે. માસી, તમે કંઈ નહીં બોલો. મારાથી ભૂલ થઈ છે તો હું સજા ભોગવી લઈશ. સારું છે, પોતાની ઓકાત તો ખબર છે. ચલ હવે કામે લાગી જા. ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ, તમે કોઈ ટેન્શનમાં લાગો છો? ના, કોઈ ટેન્શન નથી. તમે બેસો. બોલો, શું તકલીફ છે? છેલ્લા થોડા દિવસથી પેટમાં બહુ દુખે છે. કદાચ ગેસ જેવું લાગે છે. હું તમને દવા લખી આપું છું, એટલે મટી જશે. ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબને આવી રીતે મેં પહેલી વાર જોયા. ખબર નહીં શું ટેન્શન હશે. રાધા મેડમ ગૃહ ઉદ્યોગમાં કામે લાગ્યા છે. ગઈકાલે એમની તબિયત સારી નહોતી, તે છતાં ફરીથી આજે એ કામ પર ગયા, ને હું એમને રોકી પણ ના શક્યો. એમને કેટલું સમજાવ્યું કે હમણાં તમારો બધો ખર્ચો હું ઉપાડીશ. બાળકના જન્મ પછી તમે કામ કરીને બધા પૈસા મને આપી દેજો. પણ નહીં, કાલ કોણે જોઈ છે એવું કહીને અહીંથી જતા રહે. બહુ જિદ્દી સ્વભાવના છે, કોઈની વાત સાંભળતા જ નથી. માં બનવાનો એમનો પહેલો અનુભવ છે ને, એટલે એમને આ વાતની સિરિયસનેસની ખબર જ નથી. ત્યાં શું કામ કરે છે એમના વિશે પણ એમણે મને નથી કહ્યું. બેસીને કામ કરવાનું છે, એકદમ આરામનું કામ છે. પણ ગઈકાલે એમની હાલત જોઈને એવું લાગ્યું નહીં કે આ કામ સહેલું હોય. સાચું કહું ને તો એમને પ્રોમિસ કરીને હું ફસાઈ ગયો છું. એમને કોઈ સવાલ પણ નથી પૂછી શકતો. એ જે કે બધી વાત સાચી માની લેવાની, અને જે કે એટલું જ મને ખબર પડે છે. એકચ્યુઅલી મને એમની બહુ જ ચિંતા થાય છે. અને જો એમણે વાતને આટલી લાઇટલી લીધી તો પ્રોબ્લેમ થઈ શકે એમ છે. ગઈકાલે ગાયનેકોલોજિસ્ટે પણ એમની કન્ડિશન પરથી કહ્યું કે જો આવું વારંવાર થયું, રાધા મેડમનો ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેસ વધ્યો તો આગળ જતાં એમને કોમ્પ્લિકેશન વધી શકે એમ છે. એક કામ કરું તો, રાધા મેડમ ક્યાં કામ કરે છે
કેવી રીતે કામ કરે છે, એ કામ એમના માટે સેફ છે કે નહીં, હું જાતે જઈને એની તપાસ કરું તો? ના ના, આવું કરીને તો હું એમના પર શંકા કરું છું. એમને જો ખબર પડી કે મેં એમની ઇન્ક્વાયરી કરી તો એમને બહુ જ દુઃખ થશે. મને તો એ વાતનો ડર છે કે કારણ કે મારું ઘર છોડીને ના જતા રહે. મારાથી થાય એટલું બધું જ તો એમના માટે કરું છું. હવે એમના પર વિશ્વાસ રાખવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. ખબર નહીં ક્યાં હશે, શું કરતા હશે. હા, શું છે મેડમ? એક પણ સવાલ નહીં. જી મેડમ. તમે સામાન લઈને આવો. જી મેડમ.
મેડમ હું જાઉં છું. એક મિનિટ. અમે લોકો પાછા આવી ગયા છે એ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ. ન ઓળખીતાઓને ન ઓફિસમાં કોઈને જ નહીં. જી મેડમ. અને બીજી વાત, આ ઘરમાં જે કંઈ પણ સાંભળશો, જે કંઈ પણ જોશો, એ વાત આ 4 દિવાલોની બહાર ન જવી જોઈએ. જો વાત બહાર ગઈ તો સૌથી પહેલાં તમે તમારી નોકરી ગુમાવશો. ઓકે મેડમ, આ વાત કદી બહાર ના જાય. જુઓ, આપણા ઘરે આવી ગયા છે. તમે મને હંમેશા કહેતા હો છો ને કે માણસ ગમે ત્યાં જાય પણ અંતે એને શાંતિ તો પોતાના જ ઘરમાં મળતી હોય છે. હું તમને આપણા ઘરમાં પાછા લઈ આવી છું. પ્લીઝ પ્લીઝ હવે તો આંખો ખોલો. મારા માટે નહીં પણ આ ઘર માટે. તમે જલ્દી સાજા થઈ જાઓ. હવે મારામાં એકલા લડવાની તાકાત નથી રહી. અને જે દીકરી માટે આપણે આપણી આખી જિંદગી જીવ્યા, આજે એનું નામ સાંભળવાનું પણ મન નથી થતું. જો એ દિવસે ના 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 અત્યારે મને ફક્ત તમને સાજા કરવા છે. તમે જલ્દી સાજા થઈ જાઓ. પ્લીઝ પ્લીઝ સાજા થઈ જાઓ ને. મને તમારી જરૂર છે. પ્લીઝ મને થોડો સપોર્ટ કરો ને પ્લીઝ. બસ થોડી વાર બેટા, પછી આપણે આરામ કરીશું. રાધા બેટા, માસી પહેલા આ છાશ પી લે. લે બેટા, આટલા તડકામાં કામ કરે છે, શરીર સાવ સુકાઈ જશે. લે બેટા. મમ્મીજી, તમે ક્યાં છો? હા, અહીંયા જ છું. માસી, તમે મારી ચિંતા નહીં કરો, હું એકદમ બરાબર છું. બેટા, મને માફ કરી દેજે. મન તો ઘણું થાય છે કે હું તને મદદ કરું, પણ હું બહુ લાચાર છું. માસી, લાચાર તમે નહીં પણ પરિસ્થિતિ છે. માણસ ખરાબ નથી હોતો, એનો સમય ખરાબ હોય છે. બેટા, તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત ને તો ક્યારનું આ ઘર છોડી ચાલી જાત. તો શું કામ આ બધું સહન કરે છે? કારણ કે હવે હું એકલી નથી. મારી સાથે મારા બાળકનું જીવન જોડાયેલું છે. પણ માસી,
પ્લીઝ તમે આ વાત કોઈને નહીં કહેતા. હવે હું એના માટે જીવવા માંગુ છું. અરે એના માટે લડવું છે, એની માટે કમાવવું છે. ભગવાન કરે બેટા, તારા જેવું જીગર દરેક દીકરીને મળે. ભગવાને મને સારું નસીબ તો નથી આપ્યું, પણ મને હિંમતવાળું એક દિલ આપ્યું છે ને, મારા માટે એ જ પૂરતું છે. રાધા, કામ પત્યું કે નહીં? હું તને ગપ્પા મારવાના પૈસા નથી આપતી. અને મમ્મીજી, તમે આ છોકરીને કેમ વાત કરાવો છો? તમને સમજાતું નથી? તમે જાઓ તમારી રૂમમાં અને છાનામાના માળા ફેરવો. જાઓ અંદર.